તમે તો કાલનો ખાટલો ઝાલ્યો છે તો ઉઠવાનું નામ લેતા જ નહીં. હે મારા માથું દુખાય, માથું ઉતરતું નહીં. અરે પણ ચોથી માથું ઉતરે. તમે જેટલો પીધો તો કાલે? હા પણ બધાને ખબર પડી. શું બધાને ખબર પડી? આખા ગામમાં તારું તો તારા બાપાનું તે નોમ ના રાખી લ્યા. નોમ ખોયું આખું. હું ચો આવ્યો. હું શું કાલ તું નેડિયામાં પડ્યો તો ઉપરથી સાધન તારા ઉપરથી નીકળી જાત તો તું શું કરો? તારા બાપાનું કોણ રણી ધણી થોત લ્યા? હે મને તો કોઈ યાદ જ આવા નવા રહેશો નહીં અને થોડા કોમ ધંધામાં ધોન રાખો. તારો બાપો રહ્યો ને એ તને ભણાવવા માટે થઈ તો એ કાળી મજૂરી કરે છે ભાઈ. અને તું આવું ને આવું રાખશે તો તારે ચો મેળાવશે? હે શું હવે હવે સુધરો? લેટ છોકરા, તારા ઘેર મેલો આવું તને. ઉભો મારે ઘેર નહીં જવું. જમ પણ મારા કાકુ મારી મને. અરે ના મારી એમ મારતા હશી. હું સમજાય એમને. ના ઘેર થી ગાડી મેલે મને નહીં. ઘેર નહીં જવું હું. એટલે ઘેર ગયા વગર ચાલતું છે છોકરા? ના એ તો હું ગમે તો રહીશ. સેટિંગ કરી નાખી. સારું હેડ, તારે કોઈ રહેવું નહીં. અને હવે તું એક કોમ કર, મારા તો કોઈ કોમ કરજે ને તને ખાવા પીવાનું જે ટાઈમ હું આલ્યો બરોબર. અને જે ખેતીનું કોમ થાય તું કરજે. મારા કાકા કહેતા નહીં. ના 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 કહું, ચિંતા ના કર. ખબર ના પડે. અરે ના કહું ના કહું. હો પણ અત્યારે તો ભૂખ લાગી મને. હા તો એ અંદર ખાવા પડ્યું એ જઈને કે તાર માને ખાવા આલે બરોબર. આ જવનજી ના બાપાના છોકરે શું ગરજ કર્યા છે? આવો છોકરો મળ્યો એના. થારું અલ્યા છોકરા થઈ રહ્યો કે નહીં? લે ખેતરમાં જવાનું હવે તું આ લુગડા તો તારા એવા નહીં જ છે. હે બીજા તો નહીં મારતો. આ તો મારા જીત્યા લુગડા પડ્યા. તું ગયો ને અંદર ગાય કોઈ નાખ ને લુગડા પહેર લે. એટલે આવ્યો કે નહીં છોકરા? કેટલી વાર આવ્યો? હા હવે આયા છો તો હવે આ ગાયો નો કચરો બતરો વાળી દો તમે. કચરો બેવાન જો આ કચરો બતરો પડ્યો વાળો તમે. હેડો કારણ હું વાત. હા વાળો. નહીં ને આ તો બીજા છે નાથી કરજાથી વાળશો? હે અરે મૂર્ખા, એ મૂર્ખા, એટલે આવી રીતના ના વળાય. કોઈ દાર શીશો નહીં તારા બાના ઘેર કોમ કરવાનું? ના મને આ તો આજ વાળું જ છું. એટલે ના વળાય લે. પણ ખબર આ જો આપણે જે ના વાળવાનું ખબર છે અમદાજ આવી રીતના વાળવાનું સમજો. આ રીતનું વાળી પેલી બા સાઈડમાં કરતું. લે ફટાફટ કર. હવે તને સમજાવ ને સમજાવ તો મારું ધોત્યું નીકળી ગયું લ્યા. હવે લે હેડ એ પડતું મેલ. હા અને હવે હેડ ખેતરમાં જવું છે તો તારે માં વાળી દે. મેલ દેતો પાવડો લઈ લે. હેડ પાવડો જોઈ મકા. અહીંયા પેલો પડ્યો ડફોળ. લે હેડ હારું હેડ વપડતા. તું ખેતરમાં જા ને તારા લીધે થઈને મારું ધોતલું નીકળી ગયો. મારું હું હમ કરીને આવું. તું જા હેડ. ખેતર તો મેં જો પાડ્યું. એ તો તું આગળ જા, હું આવું છું. સારું હા આના શીખવાડવાનું તો મારા છે. છોટિયાના ઠેકાણા નાખી દો. સારું હેડો વાંધો નહીં. સમજ છે હવે. અલ્યા એ મૂર્ખા, અલ્યા આવી રીતના પાવડો ના પકડાય તારા હાથમાં. તો કમ્પ્લીટ તો પકડ્યો. આ શું કમ્પ્લીટ પકડ્યું છે? અલ્યા પણ એમ ના પકડાય. તો આ પાવડો રહ્યો ને તારો આમ રખાય. હા હા આમ કપે રખાય. કોઈ દાજ એલો નહીં લે ક્ષેત્રમાં? ના ના. હે ના મારા બાપા કદી લઈ જ નહીં છે. એવું છે એમ? બરોબર. તો પડે આ નેદમણ કરવાનું છે. અને આ ડોકાના ભગો એની વર રાખજે તું બરોબર. નેદમણ ચીવું ને ડોકા ચી આવો. લ્યા તો પછી શીખવાડેલું જ નહીં લાગતું લ્યા. આયરા ને આ તમાકુ ના ડોકા છે બરોબર. અને આયરું ને આ નેદમણ કહેવાય. એટલે ડોકા ના ભગો એનું વર રાખજે તું.
તો કેવી રીતના કાઢવાના? ઓનો સમજાવ તો હું બોડો થઈ ગઈ લે. હે હવે તમે બતાવો. હારું હેડ, હું તને બતાવું. આની પાવડાની આપણે જો આ રીતનું ઓમ કરે જવાનું, બરાબર? અને નીકળી જાય, બરાબર? પણ ડોકો ભગાડો ને તો પછી તારું આવી બન્યું. હા લે કર. આવા ડોકા નહીં કાઢવાના ને? ના એ નહીં કાઢવાના. આવા નેના કાઢ નાખવાના? એકે નહીં લે. હા હા અલ્યા એ ધીમે. હા એ મૂર્ખા, આ તું શેતનની શું હાલત કરે લ્યા? હા કોણ થાય? ધીમે ધીમે લેવાનું છે આ રીતનું, ખબર? આ રીતનું લઈ જાય એટલે શું કે શેતન ના બગડે આપણું, સમજો? હા લે. આ તો ચાનો પડશે પણ એ તો તાણ કેટલું બધું હોય. એમાં તો તાણ ભણવું ના આવે તો મજૂરી તો કરવી પડે. એમ બેઠે બેઠે તો કોઈ તમને નહીં હાલે. આરે તું કર ને હું પેલી બાજુ આ બોર ને જોતા હું પાણી કમ્પ્લીટ થાય ને? હા હા કરે જા. ઘણી વાર બી આવું પછી કરું. આમાં કોઈ હા નહીં બોલતા. ફોન તો કરવા દે. મારા તો ભાઈબંધો બધા ફોન કરી બંધ કરીને બેઠા હે કે ઉપાડતા નહીં. અલ્યા ઓને તો કોઈ કામ કર્યું નહીં. આ શું દાડા વાળવાના છે? બેઠો છી. એ કાકા તમે આવી ગયા? તને ખબર નહીં પડતી હું તને શું કોમ આલીને જોતો લ્યા? આ ઘડીક વાર થાક લાગે એટલે બેઠો તો. અલ્યા શું થાક ના ભેળ્યા? આ કોમ કર પેલા. ખાવા નહીં જવાનું? ખાવા પેલા કોમ તો પતાય, હજુ તો આખું બાકી છે. હા તો હું એકલો ચાણો કરી રહ્યો. તો કોણ હું કરવા આવું? હારું હેડો કરું હેડો. હા કરો. હટ પટાવો પછી બીજું કોમ આલું તમને. આના પછી શું કરવાનું? એ તો હું તમને કઉ છું, હાલ આ તો કરો. જોજે તમાકુના ડોકા ના બઢાય. હજુ કાંઈ જ્યાં ઓય ખોટું પડે છે હું. મારાથી મારા ઘેર હારો હતો હું. હવે ખબર પડે કે મારા કાકુ કેવી રીતના કોમ કરતા હશે. ના તો વૈકન રહ્યા તો હવે કોમ તો કરવું પડશે. જોડે આવો પણ શું કરું? ના હોય તો મારા કાકાને કોક કરીને મનાવવા પડશે. એ તો હા ને ઘરે પહેવા દઈ. હાલ તો કરવું પડશે, પછી કોઈક વિચારીએ. એવું કાઢવું પડે ને. હવે ખબર પડી કે મારા કાકો જેવી રીતના કરતા હશે બધી. આ ભાઈબંધો ના રવાડે ના ચડ્યો હોત ને તો આવા દાડા ના આવ્યા હોત મારે. દારૂ ને બારૂમાં તો મારે તો ના ઘરનો રહ્યો ના કાઠનો ચોયનો રહ્યો નહીં. મારા ઘેરે આવું કોમ ના કરતું વૈકન રહ્યો એટલે આ બધું કરવું પડે. હા કાભાજી બોલો. તમે ચોકન લઈને હેડ્યા કહો મને. આ તમારો છોકરો છે એ મજૂરી કરે આપણે જોઈએ ને ફોનગી જોઈએ. એટલે છોકરો કામ કરે છે બતાવવા લઈને હેડ્યા એમ? હા તો એવું એમ? ચોકન છે પેલો આટલો ઉભા ભાડાને આટલો ઉભા રહ્યો પેલો મજૂરી કરે જો. ઓહો તડકાનું મથા છે. કેવો તડકો પડે છે અને માથે હું ઘેર એને આમ કરીને આમ લોટો ભરી અને આજે પોણી નહીં બીજું અને ભાઈ હવે કેવી મજૂરી કરે છે. એટલે તાણે ઘેર મોટો નહીં ભરવા દીધો હોય એટલે ભોન ના હોય. પણ મારો તો જીવ બળી જાય છે. હા આવા તડકાનો રહ્યો માથે હું કદી કોમ નહીં કરાય. ના હમણાં 100 મજૂરી કરતા ખબર પડે ને કેટલા વીએ હો થાય. વાત થશે પણ મારે તો મને તો ધપ નહીં થાય આવી રીતના કામ કરે. લઈ રહ્યું ઘેર લઈ રહ્યું. ના સો રે હમણાં રહેવા દે 100 મજૂરી કરતો કરવા દે. પણ પેલા તો જોડે ઉભા રહીને અડતા નહીં અને આવા તાપનું કામ કરાય કરે તો એની હાલત કેવી થાય? એ જ્યાં છે ને તાણે ખાવા દે. એવું કરું એમ? હવ
જાણો તમે કહો છો તો હવે તમે પેલા કઈ કીધું છે હવે હું કોઈ કઈ એમ નહીં તાણ બીજું તો પણ મારાથી દોરા હે નહીં આપણા વળી ગયા પાછા જઈએ મારે દોરા હે નહીં હું કદી કોમ નહીં કરાય એટલે મારે જીવ બળી જાય સીધી રીતના ભણ્યો હોત તો સારું હતું. અલે એ છોકરા યાર ખાસું કોમ કરી નાખ્યું તે તો લે હે જોઈ શીશો શું શીખ્યો હું તો સવારનો તમે વળગાડો તો હવે આટલે પહોંચ્યો હું. એવું છે એમ હારું એટલે રોટલા કર્યા છે હવે ખાઈ લ્યો હેડો ઘેર જઈને. લેટ આ બીજું કાલ આપણે પેલું ખેતરનું કરવાનું છે બરોબર હારી વાહ ઓહો હો 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 આ તો શેતર જેવું મોટું આનાથી ડબ તઈ ઘણું હોય. એટલે આ તો કોઈ કહેવાય લે આ તો અમારે 2 દાડાનું કોમ છે આમાં તો 2 દાડા ના થાય આ તો ઘાટા હોય હું કાલ હોવાથી હું પટી જાય હમણો. અલ્યા ના પટા લે હેડ હવે રોટલા કરે ઘેર જઈને ખાઈ લે હાડો કામ. હા જોકી આ પીતી વખતે ધન નતું હે હવે ખબર પડી કેટલા શેરો હોલ થાય હા સારું હેડો તાણ હવે આનાથી સીધી રીતના કોલેજ કરી હોત તો સારું હતું. આ બધું કરવું ના પડે. હવે કોઈ કરવું નહીં હવે મારે ઘેર જવું પડશે. કાકાના પગ પકડી પાડું પણ કાકાને લઈ લઉં પણ હવે ઘેર જતું રહ્યું. ઘેર ભણાવી તો ભણાવી કો ને કોઈ નહીં પણ ઘેર જઈને જ હવે મારી મજૂરી કરે હું. હા મારા કાકા રોજ ખેતરમાં લઈ જતા આ મજૂરી મારા ઘેર ના કરું તો મારા કાકાને ટેકો થાય. પણ હવે રહેવું નહીં કાકા જોડે જવું પડશે મારે. રંજા જાય એટલો પાવડો તો મિલતા અને યાચો ચાસમાં બાંધ દે તારે બરોબર હા અને પછી છે થઈ લેવાનું અને ચાર નાખવાની એક તો પછી એ કોણ કરશે તો આખો થાકી રહ્યો શું થાચી ગયો છે લ્યા અરે આવું શરીર છે ને થાચી લેવાતું છે તારાથી ઉભો થાય ને હવે ચાલ નાખવાની છે નહીં રહેવું. ના ના ઉભો થા હાલ પેલા ચાલ નાખ જાય જોકી હોય એને બેહવું છે પાણી લેતા જાય ચાર નાસી અને ખાઈ રે અને પછી હોજે પાણી વળે છે બરાબર પાણી વળે છે હોજે એટલે પાણી વાળવા જવાનું છે હજી રાતે પોણી વળા વાહ તો મારે જવાનું વળવા. તો બીજું કોણ જાહે જો હેડો ચાર નાખી અને રોટલા ખાઈ લો રોટલા ખાઈને અમે હોજે પાણી ત્યાં જવાનું છે જડ સારું હેડે કામ. હા જો એટલે આ છોકરા તો બહુ કોમ કરાય છે મેં કશો વાંધો નહીં હેડો આજે આખું કોમ કરાયો તો એના બાનું કેવું મન છે પછી અને કોઈ દાડો ના રવાડે નહીં ચડે સારું હેડો